હલો વિજય મિંડો ધોરણ 12ના ઓનલાઈન ક્લાસમાં ઓમ પબ્લિક સ્કૂલ તરફથી ફરી વખત આપનું સ્વાગત કરું છું. વાલા વિજય મિંડો, આપણે હવે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો એની આજે ચર્ચા કરવાના છીએ. વાલા વિજય મિંડો, વિકલિતના ઉપયોગોની અંદર જે આપણે ગુજરાત સરકારે 30% સિલેબસ કટ કર્યો એની અંદર આપણે સ્વાધ્યાય 6.1 જે આખો હતો વાલા વિજય મિંડો એ મુદ્દાની અંદર કટ થઈ જાય છે. જેમાં વધતા ઘટતા જે દર હતો, વધતા ઘટતા વિદ્યાર્થીનો દર હતો, એ આખો ટોપિક કેન્સલ થાય છે. તો આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આજે સ્વાધ્યાય 6.2 માટે સ્વાધ્યાય 6.2 માટેની જે થિયરી છે એની પહેલા આપણે ચર્ચા કરીશું અને પછી વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.2 ના જે એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યા છે 1 થી 6 એ એક્ઝામ્પલ લગાવીશું. તો સૌપ્રથમ વાલા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું વધતા ઘટતા વિધેયો. ઓકે, તો વધતા ઘટતા વિધેયોની વ્યાખ્યા આપણે અહીંયા આપી છે કે જો વિધેય f નો પ્રદેશ d છે, એવરી x1 x2 belongs to d માટે આપણે નંબર a ગઈએ પહેલા a. જો x1 less than x2 implies f of x1 less or equal f of x2, તો f એ d પર વધતું વિધેય છે. ઓકે, વાલા વિધેય વિધેય f નો પ્રદેશ d છે અને એ પ્રદેશના કોઈ પણ બે બિંદુ આપણે x1 અને x2 લઈએ કે જેના માટે x1 ની કિંમત x2 ની કિંમત કરતા નાની છે, x1 less than x2, તો એના માટે વાલા વિધેય આપણને જો f of x1 ની કિંમત એ f of x2 ની કિંમત કરતા નાની અથવા એના જેટલી મળે તો આપણે કહીશું કે f એ d પર વધતું વિધેય છે. એના જેટલી અથવા એનાથી નાની મળે તો આપણે કહીશું કે f એ એના પ્રદેશ d પર વધતું વિધેય છે. બીજું, જો x1 less than x2, એનો મતલબ x1 ની કિંમત x2 ની કિંમત કરતા નાની છે અને f of x1 less than f of x2, એટલે કે વિધેય f ની x1 આગળની કિંમત એ વિધેય f ની x2 ની કિંમત કરતા નાની છે, તો f એ d પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહીશું. ઓકે, અહીંયા વાળા વિધેય જો એના જેટલી એનાથી નાની હોય તો વધતું વિધેય, પરંતુ એનાથી નાની જ હોય તો વાળા વિધેય તો આપણે કહીશું ચુસ્ત વધતું વિધેય. જો ફક્ત નાની હોય તો ચુસ્ત વધતું વિધેય કહીશું. ઓકે, અહીંયા જો તમને વધતું વિધેય દર્શાવ્યું છે ગ્રાફ તરીકે, અહીંયા x અહીંયા y, તો x ની કિંમત f of x1, અહીંયા x1 ને x2 આમાંથી કોઈ પણ ઉપર તમે લઈ ગયો અને એને રિલેટેડ f ની કિંમત y અક્ષ ઉપર આપણે લઈએ તો એ મુજબનું અહીંયા ગ્રાફ તમને દર્શાવે છે. તમે જોશો અહીંયા શરૂઆતમાં x ની કિંમત વધવાની સાથે f ની કિંમત પણ વધે છે. એક સમય એવો આવે છે કે જેના માટે કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે કે f of x1 અને f of x2 બંનેની કિંમત કેવી મળે છે, સમાન મળે છે, અને પછી વાળા વિધેયનો ફરી પાછી કિંમત જે x ની કિંમત સાથે f ની કિંમત વધતી જાય છે. તો જ્યારે આ ટાઈપનું કોઈ પણ વિધેયની અંદર થાય, આ ટાઈપનું ગુણધર્મ કોઈ વિધેય ધરાવતું હોય તો એના પ્રદેશ પર વધતું વિધેય છે એમ કહીશું. અને જો સતત પહેલેથી છેલ્લા સુધી અહીંયા જો x ની કિંમત સાથે f ની કિંમત વધતી જ હોય તો વાળા વિધેયને આપણે કહીશું એ ચુસ્ત વધતું વિધેય છે, ચુસ્ત વધતું વિધેય છે. ચલો જો આગળ વાત કરીએ, જો x1 ની કિંમત x2 ની કિંમત કરતા નાની છે પરંતુ f of x1 ની કિંમત f of x2 ની કિંમત કરતા મોટી અથવા એના જેટલી હોય તો f એ d પર ઘટતું વિધેય છે. x1 ની કિંમત x2 ની કિંમત નાની હોય, x1 ની કિંમત એ x2 ની કિંમત કરતા નાની હોય, પણ f of x1 ની કિંમત f of x2 ની કિંમત કરતા મોટી થઈ જાય તો વાળા વિધેયને સમજીશું કે ત્યાં એ ઘટતું વિધેય છે. એટલે કે x1 ની કિંમત જેમ જેમ વધશે એમ f ની કિંમત ઘટતી જશે. અહીંયા જો પહેલા કન્ટિન્યુઅસ ઘટે છે, પછી એક સમય એવો આવશે કે f of x1 અને f of x2 ની કિંમત સમાન થશે અને ફરી પાછું f ની કિંમત ઘટતી જશે. અને અહીંયા ચુસ્ત ઘટતા વિધેયમાં આપણે હવે જોઈએ તો કે જો x1 ની કિંમત x2 કરતા નાની હોય પરંતુ f of x1 ની કિંમત f of x2 ની કિંમત કરતા હંમેશા મોટી જ હોય તો f એ d પર ચુસ્ત ઘટતું વિધેય છે. અહીંયા તમે જોજો છો કે કન્ટિન્યુઅસ વિધેય ઘટતું જાય છે, એટલા માટે એને ચુસ્ત ઘટતું વિધેય કહે છે. તો વાલા વિધેયની જો આ વધતા ઘટતા વિધેય માટેની જે થિયરી છે વ્યવસ્થિત યાદ રાખી લેજો. અહીંયા a b c અને d રીતે મેં વધતું ચુસ્ત વધતું વિધેય, ઘટતું અને ચુસ્ત ઘટતા વિધેયની વાત કરી. હવે આની આ થિયરી વાલા વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોઈ અંતરાલ ઉપર લાગુ પાડીએ છીએ ત્યારે શું થશે તો કે અંતરાલમાં વધતું ઘટતું વિધેય. તો ધારો કે વિધેય f એ સમૃદ્ધ અંતરાલ ab પર સતત છે અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય છે. તો જ્યારે સમૃદ્ધ અંતરાલ લઈએ તો એના ઉપર સતત છે એવું આપણે માની લઈશું અને વિવૃત અંતરાલ પર એ વિકલનીય છે. જો આ બે કન્ડિશન એપ્લાય થાય તો જ હવે આપણે આગળ વાત કરીશું કે વધતા ઘટતા વિધેય માટે તો કે પ્રત્યેક x belongs to ab કે એ અંતરાલનો કોઈ પણ
બિંદુ x છે તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ AB માટે અહીંયા જો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આપણે a અથવા b લઈશું નહીં પણ a અને b વચ્ચેની તમામ કિંમતો લઈશું કે જેના માટે f' greater than 0 તો f એ સમરૂપ અંતરાલ AB પર ચુસ્ત વધતું વિધેય છે. જો f' less than 0 તો f એ સમરૂપ અંતરાલ AB પર ચુસ્ત ઘટતું વિધેય છે. અને જો f' is equal to 0 તો f એ સમરૂપ અંતરાલ AB પર અચળ વિધેય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો આ જે સામાન્ય ઓર્ડિનરી મેથડ છે કે જેના આધારે આપણે વધતું અને ઘટતું વિધેય મેળવી શકીએ અને આ વિકલનવાળી મેથડ છે કે જેના આધારે આપણે વધતું અને ઘટતું વિધેય મેળવીશું. જ્યારે અંતરાલની વાત હોય જ્યારે બંનેની વાત હશે તો એની વ્યાખ્યા આ રીતે આપવામાં આવે છે અને અંતરાલની વાત હોય તો આપણે વિકલનના આધારે બહુ સરળતાથી વધતું છે કે ઘટતું વિધેય એ નક્કી કરી શકીએ છીએ. ઓકે, તો હું આશા રાખું કે વાલા વિદ્યાર્થીઓ તમને વધતા અને ઘટતા વિધેયનું જે કન્સેપ્ટ છે એ ખબર પડી ગઈ હશે. ફરી એકવાર હું ખાલી ઉપર રિવિઝન કરી દઉં તો વાલા વિધેયનું જ્યારે x1 ની કિંમત x2 ની કિંમત કરતાં નાની હોય તો f of x1 ની કિંમત f of x2 ની કિંમત કરતાં નાની અથવા સરખી થાય તો વધતું વિધેય, ફક્ત નાની થાય તો ચુસ્ત વધતું વિધેય, જો મોટી થાય તો ઘટતું, મોટી અને સરખી થાય તો ઘટતું વિધેય અને ફક્ત મોટી થાય તો ચુસ્ત ઘટતું વિધેય હોય. અને f' ની કિંમત એ બી માટે તમે જો કે f' greater than 0 એટલે કે ધન હોય તો ચુસ્ત વધતું વિધેય, જો less than 0 હોય તો ચુસ્ત ઘટતું વિધેય અને is equal to 0 હોય તો એ બી પર અચળ છે. ઓકે, હવે વાલા વિધેય આપણે સ્વાધ્યાય 6.2 ના એક્ઝામ્પલ જોવાનો અહીંયા પ્રયત્ન કરીશું. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા સૌપ્રથમ જોઈશું દાખલા નંબર 1. દાખલા નંબર 1 જેમાં તમને કીધું છે કે સાબિત કરો કે f of x 3x plus 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. ચલો હવે f of x 3x plus 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. તો વાલા વિધેયનું અહીંયા આપણે સૌપ્રથમ કરશું કે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ. બંને બાજુ અહીંયા જો વિકલન કરતા પહેલા એક વસ્તુ આપણે થોડું વ્યવસ્થિત લખીશું જેથી કરીને તમને ખબર પડશે કે વિકલનવાળી મેથડ લાગુ પાડવી હોય તો તમને કીધું છે કે ધારો કે સાબિત કરો કે f of x એ 3x plus 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, તો જે અંતરાલ છે r, અંતરાલ પોતે r છે -∞ થી +∞, તો પહેલા મારે લખવું પડશે કે f એ r પર સતત છે તથા r પર વિકલનીય છે. ઓકે, r પર સતત અને વિકલનીય હોય તો હવે આપણે વાલા વિદ્યાર્થીઓ બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લો તો વાલા વિદ્યાર્થીઓ ડાબી બાજુ આવશે f', જમણી બાજુ આવશે d/dx of 3x વત્તા 17. ઓકે, તો ત્રણ વાળો વિધેયો અચળ હોવાના કારણે બહાર નીકળશે. x ની સાપેક્ષે વિકલન કરો તો 1, 17 અચળ હોવાના કારણે 0. તો વાળા વિધેયમાં f' ની કિંમત આવી 3. તો f' ની કિંમત 3 એટલે કે f' જો 0 કરતા મોટા હોય, જો 3 0 કરતા મોટા તો f' પણ 0 કરતા મોટા થાય. હવે ધ્યાન આપો, આપણે શું વાત કરી હતી વાળા વિધેય મિત્રો કે જો એ f' ની કિંમત 0 કરતા મોટી હોય તો આપણે કહીશું કે f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. તો f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. સેમ એક્ઝામ્પલ નંબર 2 આપણે જોવાનું અહીંયા વાળા વિધેય મિત્રો દાખલા નંબર 2 સાબિત કરો કે f of x e⁻²x. અહીંયા પણ વાળા વિધેય આપણે પહેલા લખીશું કે f એ r પર સતત અને વિકલનીય છે. આ કન્ડિશન એપ્લાય થવી જોઈએ, સતત અને વિકલનીય છે. હવે વાળા વિધેયનું આગળ આપણે કહીશું કે બંને બાજુ
બંને બાજુ એક્સની સાપેક્ષ બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન લેતા બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન લેતા ઓકે બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન લેતા તો એ આવશે વાલા વિદ્યાર્થીઓ એફ ડેશ એક્સ ઓકે એ આવશે એફ ડેશ એક્સ e ટુ એક્સ નું શું થશે e ટુ એક્સ થશે e ટુ એક્સ અને 2x નું વાલા વિદ્યાર્થીઓ થશે 2 ઓકે બંને બાજુ વિકલન લઈએ તો e ટુ એક્સ નું e ટુ એક્સ અને 2x નું વાલા વિદ્યાર્થીઓ 2 તો વાલા વિદ્યાર્થીઓ અહીં જોઈએ એફ ડેશ એક્સ બરાબર 2 e ટુ એક્સ तो ए ग्रेटर देन શું થશે 0 કારણ કે e ટુ x ઓલવેઝ ગ્રેટર દેન 0 બે પણ ગ્રેટર દેન 0 તો વાલા વિધેય અહીંયા લખાશે f ડેશ x ગ્રેટર દેન 0 તો f એ r પર ચુસ્ત વધતું વિધેય છે ઓકે ઓકે તો વાલા વિધેયમાં પહેલો અને બીજો એક્ઝામ્પલ અહીંયા જોઈ લેજો આપણે કમ્પ્લીટ કરી દીધો છે જરા ફરી એક વખત બંને એક્ઝામ્પલ ઉપર નજર મારી લેજો તમારી ઓકે પછી આપણે હવે આગળનો એક્ઝામ્પલ જે છે ત્રીજા નંબરનો એ ગણવાનો અહીંયા પ્રયત્ન કરીએ ઓકે તો જોઈએ હવે વાલા વિદ્યાર્થીઓ આપણે ત્રીજો નંબરનો એક્ઝામ્પલ ચલો જો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ અહીંયા જોઈશું તો ત્રીજા નંબરના એક્ઝામ્પલમાં શું કર્યું છે વાલા વિદ્યાર્થીઓ દાખલા નંબર 3 f of x બરાબર sin x ઓકે હવે તમને કહ્યું છે કે સાબિત કરો અહીંયા શું સાબિત કરો કે 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય છે અને 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી ઓકે તો પહેલા કોમનલી આપણે લખી દઈએ વાલા વિદ્યાર્થી મિત્રો ઓકે તો કોમનલી જે આપણે બધા જ છે 0 થી π/2 π/2 થી π 0 થી π ઓકે તો એના માટે સૌપ્રથમ બંને બાજુ x ની સાપેક્ષ બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા ચલો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લઈએ તો શું થશે અહીંયા થશે f ડેશ x ઇક્વલ થશે cos x હવે વાલા વિદ્યાર્થી મિત્રો આપણે એક પછી એક જોવાનું બંધ કરી તો સૌપ્રથમ આપ્યું છે એ તો કે 0 થી π/2 માં 0 થી π/2 માં ચલો હવે 0 થી π/2 માં શું થશે જોઈએ તો 0 થી π/2 માં 0 થી π/2 માં cos a cos 0 થી π/2 માં cos a ધન હોવાથી આપણે શું લખીએ f ડેશ x ગ્રેટર દેન 0 તેથી f એટલે કે sin x f એ 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે ઓકે એ ચુસ્ત વધતું વિધેય છે નંબર બી જોઈએ વાળા વિધેય બી નેક્સ્ટ આપ્યું છે π/2 થી π π/2 થી π માં આપણે એની ચર્ચા કરીએ તો અહીંયા લખીશ π/2 થી π માં cos a ઋણ હોવાથી કારણ કે બીજું ચરણ છે વાલા ઓલ એસટીસી ઓલ એટલે પહેલામાં ધન એસ એટલે બીજામાં સાઇન અને એનો વ્યસ્ત કોસિક ધન આવશે cos ઋણ આવશે તો cos એ ઋણ છે તેથી f ડેશ x અહીં લખીશ તેથી f ડેશ x લેસ ધેન 0 તેથી f એ π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય ચલો હવે ત્રીજા નંબરનું જોઈએ વાલા વિધેય મિત્રો તો એમાં છે 0 થી π હવે જો 0 થી π એટલે વાલા વિધેય 0 થી π/2 અને π/2 થી π હવે પહેલામાં ધન છે બીજામાં ઋણ છે તો પહેલામાં ચુસ્ત વધતું વિધેય બીજામાં ચુસ્ત ઘટતું આવ્યું 0 થી π માં તો 0 થી π માં cos જો 0 થી π માં cos ચોક્કસપણે ધન કે ઋણ
કહી શકાય નહીં. 0 થી પાઈમાં cos એ ચોક્કસપણે ધન કે ઋણ કહી શકાય નહીં. તેથી 0 થી પાઈમાં f એ 0 થી પાઈમાં f એ વધતું કે ઘટતું વિધેય નથી. ઓકે, એટલે એમાં એ નથી વધતું વિધેય કે નથી ઘટતું વિધેય. ચલો જોઈ લો દાખલા નંબર 6 માં વાલા વિડીયો આપ સર્વે એકવાર એક્સપ્લેનેશન મારી દીધું. ઓકે, તો હવે આપણે આગળ ચર્ચા કરીશું વાલા વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે હવે ચર્ચા કરીશું દાખલા નંબર 4 નો. ત્રીજો એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. ચલો દાખલા નંબર 4 જોઈ લઈએ એકવાર વ્યવસ્થિત અહીંયા. તો એક્ઝામ્પલ નંબર 4 જોઈ લઈએ. દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં તમને શું આપ્યું છે વાલા વિદ્યાર્થી મિત્રો? f of x આપી છે 2x² - 3x કયા ઇન્ટરવલમાં ચોose રીતે વધે ચોose રીતે ઘટે શોધો. દાખલા નંબર 4 એક્ઝામ્પલ નંબર 4. તો f of x is equal to આપી છે 2x² - 3x. ઓકે, f of x બરાબર 2x² - 3x કયા ઇન્ટરવલમાં ચોose રીતે વધે અને ચોose રીતે ઘટે એ તમારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. ચલો જોઈએ હવે. તો અહીંયા આપણે બંને બાજુ પહેલા તો જોઈ લઈએ કે કયા ઇન્ટરવલમાં વધે કયા છે. તો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા અહીંયા શું હશે? f dash x તો અહીંયા આવશે 2 4 x. અહીંયા 2 હતા x² નું 2x નું 2x નું 2 એટલે 4x minus 3 3x નું 3. ઓકે, x ની સાપેક્ષે 1. તો f dash x વિકલન f નું વિકલન વાળા વિધેય તો 4x minus 3 થાય. હવે જો અહીંયા હું લખીશ કે ધારો કે f dash x is equal to 0. f dash x is equal to 0. તેથી આપણે ઇમ્પ્લાય કરશું ડાયરેક્ટ. અહીંયા ઇમ્પ્લાય 4x minus 3 બરાબર 0. એનો મતલબ થશે x બરાબર 3/3/4. x બરાબર 3/. હવે જોવા લાગી એમ તો જ્યારે ધારો કે f dash x is equal to 0 તો 4x minus 3 બરાબર 0, x બરાબર 3/4. તો આ જે બિંદુ છે નિર્ણાયક બિંદુ છે જેના આધારે આપણે નક્કી કરી શકીશું કે f dash x ક્યાં ધન અને ક્યાં ઋણ. જો x ની કિંમત 3/4 કરતા ડાબીની બાજુ જશે. તમને જરા સંખ્યા રેખા ઉપર એ વસ્તુ બતાવું કે અહીંયા મારે કોઈ 0 લઈ લઉં તો વાલા વિધાન 0 ની બહુ નજીક 3/4 હશે. ઓકે, તો 3/4 ની ડાબી બાજુની બધી કિંમત માટે વાલા 4x minus 3 તમે ડાબી બાજુ લેશો તો બધું ઋણ આવશે. ડાબી બાજુની બધી કિંમત માટે એ ઋણ આવશે. 3/4 કરતાં વધારે કિંમત લો તો એ બધી જ કિંમત માટે એ હંમેશા શું આવશે? ધન આવશે. બહુ સિમ્પલ વસ્તુ છે. 4x minus 3 કોઈ એક્ઝામ્પલ લઈ લો કે ડાબી બાજુની કિંમત છે 0 તો 0 મૂકી દો તો ઋણ આવશે -3. 3/4 એની નજીકમાં આ બાજુની વેલ્યુ તમે લેશો તો 1. 3/4 ની નજીકની વેલ્યુ 1 તો 1 મૂકો તો 4 - 3 એટલે 1. તો જમણી બાજુની કિંમત લેશો તો ધન આવશે, ડાબી બાજુની કિંમત લેશો તો ઋણ આવશે. તમને જોઈને પણ ખ્યાલ આવે છે આ કોના માટે આપણે કર્યું? 4x minus 3 માટે. ઓકે, 4x minus 3 માટે. એ 4x minus 3 બીજું કંઈ નહીં પણ શું છે? અહીંયા f dash x. તો હું અહીંયા f dash x જ લખી દઉં. f dash x is equal to 4x minus 3. ચલો અંતરાલ અહીંયા કેટલા બને? 2 છે. એક તો sec -∞ થી +∞ -∞ માં -3/4 અને 3/4 થી ઇન્ફિનિટી. ઓકે, તો વાલા વિદ્યાર્થી તમે જુઓ કે -3/4 માટે માઇનસ આવે છે. ઓકે, તો હું અહીંયા એક કોષ્ટક બનાવી દઉં છું અંતરાલ. ઓકે, અહીંયા કોષ્ટક બનાવીએ અંતરાલ f dash x નિશાન અને પરિણામ. ઓકે, આવો એક નાનું કોષ્ટક આપણે બનાવી દઈએ બધા માટે લાગુ પડશે વાલા વિદ્યાર્થીઓ. તો અંતરાલ અહીં અંતરાલ કયો આવશે? તો પહેલો જ આપણે અંતરાલ લઈશું નંબર 1 -∞ થી 3/4 -∞ f dash x નું નિશાન તમે જોશો તો એ ઋણ આવશે <0. તો પરિણામ શું આવશે? તો લખીશું કે અહીંયા <0 હોય તો ચુસ્ત ઘટતું વિધાન. અહીંયા પરિણામ લખશું ચુસ્ત
ઘટતું વિધેય. ઓકે, ચુસ્ત ઘટતું વિધેય. અને બીજું જે હશે વાલા વિધેય નંબર 2, તો એમાં આપણે લખીશું 3/4 થી ઇન્ફિનિટી. તો f dash x greater than 0, કારણ કે જો 3/4 કરતાં મોટી કિંમત હશે તો એના માટે ધન આવશે બધી કિંમતો. તો ચુસ્ત વધતું વિધેય. ઓકે, તો વાલા વિધેય અહીંયા જો આપણે અહીંયા ચુસ્ત વધતું વિધેય આપણને અહીંયા મળે છે. હવે વાલા વિધેય તો ચુસ્ત વધતું વિધેય ચુસ્ત ઘટતું વિધેય લખી કાઢ્યું. તો ચુસ્ત રીતે વધે છે એમાં તમને કીધું ચુસ્ત રીતે વધે છે એની ચર્ચા કરીએ. તો f એ અંતરાલ ચુસ્ત વધતું વિધેય 3/4 થી ઇન્ફિનિટીમાં ચુસ્ત રીતે વધે છે. ઓકે, અને બી f એ અંતરાલ -ઇન્ફિનિટી થી 3/4 માં ચુસ્ત રીતે ઘટે છે. ઓકે, તો જેમાં વધતું હતું એમાં આપણે વધતું લખ્યું છે અને જેમાં ઘટતું હતું એમાં આપણે ઘટતું લખ્યું છે. તો દાખલા નંબર 4 પણ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો. હવે વાલા વિદ્યાર્થી જોઈએ સેમ આ જ મેથડથી આપણે આગલો એક્ઝામ્પલ દાખલા નંબર 5. ઓકે, દાખલા નંબર 5 જોઈ લઈશું. ફરી એકવાર અહીંયા એક નાનું એવું રીઝન જોઈ લો. f dash x ને 4x - 3 કર્યું. 4x - 3 માટે આપણને નિયત બિંદુ મળ્યું 3/4. 3/4 ની ડાબી બાજુનું ઋણ અને 3/4 ની જમણી બાજુ બધી ધન કિંમત મળશે. એટલે f dash x જે ઋણ કિંમત મળશે -3/4 અને 3/4 થી ઇન્ફિનિટીમાં ધન કિંમત મળશે. એટલે ઋણ મળે ત્યાં ઘટતું વિધેય અને ધન મળે ત્યાં વધતું વિધેય આપણે અહીંયા દર્શાવી દીધું છે. ઓકે, હવે જોઈએ દાખલા નંબર 5 વાલા વિદ્યાર્થી મિત્રો. તો હવે આ જ મેથડથી આપણે આગળ એક્ઝામ્પલ કરવાના છીએ દાખલા નંબર 5. જો દાખલા નંબર 5 કરીએ એની પહેલા તમને જે આપણે મેથડ દાખલા નંબર 4 માં ગણી લીધું એવું દાખલા નંબર 6 નો જે પહેલો એક્ઝામ્પલ છે ને વાલા વિદ્યાર્થી મિત્રો, એ તમારે જાતે કરવાનું છે. 2x² - 3x, તો અહીંયા આપશે x² + 2x - 5, x² નું 2x + 2, x નું 1, એટલે 2x + 2 થઈ જશે. -5 નું 0, તો 2x + 2 એનું આપણે નિયત બિંદુ શોધી અને પછી વધતું અને ઘટતું નક્કી કરી શકીએ. કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અથવા ચુસ્ત ઘટે છે તે નક્કી કરો તો એ આપણે નક્કી કરી શકીએ. એટલા માટે દાખલા નંબર 6 નો જે એ છે એ તમને અહીંયા મેં આપે છે. હવે જોઈએ વાલા વિદ્યાર્થીઓ દાખલા નંબર 5. જે દાખલા નંબર 5 છે વિધેય f of x 2x³ - 3x² - 36x + 7 કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને ચુસ્ત રીતે ઘટે તે નક્કી કરો. ચલો જોઈએ આપણે દાખલા નંબર 5. ઓકે, તો f of x એમાં તમને આપ્યું છે 2x³ - 3x² + 36x + 7. ઓકે, તો કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે એ નક્કી કરવા માટે પહેલા તો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લીધા. ઓકે, બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લઈએ તો વાલા વિધાન અહીંયા શું આવશે? અહીંયા આવશે f dash x બરાબર અહીંયા 3/6x² માઇનસ, ઓકે, 3x² નું થઈ છે 6x પ્લસ 36x નું 36 અને 7 નું વાલા વિધાન 0 થઈ જશે. હવે આ બધામાંથી કોમન નીકળશે 6, અંદર વધશે x² માઇનસ x પ્લસ સાયો 36, તો 6. તો x² માઇનસ x વત્તા 6. તો x² માઇનસ x વત્તા 6, તો 6 ના બે અવકારો કે જેનો ગુણાકાર 6 થતો હોય અને જેનો સરવાળો -1 થતો હોય. તો 3 નું 6 વાળા વિધાન તો 6x² માઇનસ 3x પ્લસ 2x પ્લસ 6 આવું કહીએ. ચલો 6 એમને હવે બંનેમાંથી કોમન નીકળશે x, અંદર વધશે x માઇનસ 3, અહીંયા કોમન નીકળશે 2, અંદર વધશે x પ્લસ 3. ઓકે, અહીંયા x² માઇનસ 6 ના બે અપાવવાના કે જેનો સરવાળો -x થતો હોય. તો જેનો સરવાળો -x થતો હોય એવું મારે 6 ના બે અપાડો કે જેનો સરવાળો -x થતો હોય. ઓકે, સરવાળા માટે તો વાળા વિધાન આપણે કહીએ કે બંનેના અવયવમાં -3x વત્તા 2x. ઓકે,
-3x -3x + 2x. એક મિનિટ અહીંયા જરા જોઈ લઈશું આપણે 6 ના 2 અવયવ કે જેનો સરવાળો -1 થતો હોય તો -1 માટે વાળા વિદ્યાર્થીઓ 3 નું 6 તો -3x પ્લસ બાદબાકી થાય છે અહીંયા સરવાળો નહીં. ઓકે 2x³ - 3x² 3 નું 6x પ્લસ 36 તો પ્લસ 36 માટે આપણે 6 કોમન કાઢ્યા તો x² - x વત્તા 6. ઓકે તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા જે 36 હશે એ ઓકે સોરી અહીંયા 2x³ - 3x² -36x છે આપણે ભૂલ થઈ અહીંયા પ્લસ 36x લખી દીધા છે. ચલો અહીંયા જ આપણે ભૂલ સુધારી દઈશું. જ્યારે વાલા વિદ્યાર્થીઓ અહીંયા જુઓ કે તમારે નાની મિસ્ટેક પેલું થશે તો નાની મિસ્ટેક થઈ ગઈ -36x આપે છે તો અહીંયા મેં પ્લસ 36x ભૂલથી લખી દીધા તો 6x² - 36 6x² - 6x - 36 તો 6 કોમન કાઢ્યા 6 કૌંસમાં x² - 6 x² - x - 6 તો 6 ના 2 અવયવ કે જેની બાદબાકી -1 થાય તો વાલા વિદ્યાર્થીઓને x² - 3x પ્લસ 2x -6 તો હવે 6 કૌંસમાં કોમન કાઢી દો x અહીંયા કોમન નીકળશે અંદર વચ્ચે x - 3 પ્લસ અહીંયા 2 કોમન કાઢી દો અંદર વચ્ચે x - 3 તો બંનેમાંથી વાલા વિદ્યાર્થીઓને 6x - 3 કોમન કાઢો તો બીજા કૌંસમાં વચ્ચે x + 2. ઓકે તો આ મળ્યું આપણને f'(x) આ મળ્યું આપણને f'(x) તો હવે જો વાલા વિદ્યાર્થીઓ ધારો કે નિર્ણાયક બિંદુ વધવા માટે f'(x) બરાબર હું 0 લઉં તો ઇમ્પ્લાઇઝ 6x - 3 x + 2 = 0. ઓકે 6x - 3 x + 2 = 0 તો વાલા વિદ્યાર્થીઓ અહીં આવશે x - 3 બરાબર 0 અથવા x + 2 બરાબર 0 તો અહીંયા x બરાબર 3 અથવા x બરાબર -2. ઓકે x બરાબર 3 અથવા x બરાબર -2 તો હવે વાલા વિદ્યાર્થીઓ અહીં જો બે નિર્ણાયક બિંદુ જે આવ્યા x બરાબર 3 અને x બરાબર -2 તો એના માટે શું લખી શકાય જો અહીંયા શું લખી શકાશે વાલા વિદ્યાર્થીઓ તો અહીંયા આપણે એક કિંમત મૂકી દઈએ -2. ઓકે એક કિંમત મૂકી દઈએ 3 તો એક કિંમત મૂકી -2 અને એક કિંમત મૂકી 3 તો હવે વાલા વિદ્યાર્થીઓ તમે જુઓ કે આ જે આપણે વારાફરતી એક પછી કરીએ તો પહેલા લખીએ x - 3 માટે શું થશે. ઓકે આવી આવી કિંમતો આપણે બીજા માટે લઈશું x + 2 માટે અને પછી વાલા વિદ્યાર્થીઓ એ લાસ્ટ અહીંયા -2 અને 3 -2 અને 3 તો આ આવશે f'(x) = 6x - 3 ઓકે x + 2. તો વાલા વિદ્યાર્થીઓ હવે આપણે f'(x) જે 0 આવે એના માટે બે નિર્ણાયક કિંમત હતી એના આધારે અહીંયા મેં ગ્રાફ દોરી બધા સંખ્યા રેખા જેવું દોર્યું. હવે જોઈએ x - 3 નો મતલબ શું થાય છે વાલા વિદ્યાર્થીઓ તો x - 3 ની કિંમત એવી થાય કે x ની કિંમત જ્યારે 3 કરતાં મોટી બને મતલબ 4 બને 5 બને 6 બને 7 બને એ બધા માટે ધન કિંમતો તો 3 કરતાં જમણી બાજુ બધી ધન કિંમતો મળશે એટલે કે x - 3 ની કિંમત 3 કરતાં મોટી લો તો પ્લસ 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 પણ 3 કરતાં નાની લો તો માઇનસ 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 તો -ઇન્ફિનિટી -2 -2 થી 3 માટે ઋણ આવશે 3 થી ધન માટે ધન મળશે. x + 2 માટે શું થશે વાલા વિદ્યાર્થીઓ તો x + 2 = 0 મૂકો તો x ની કિંમત -2 આવે એનો મતલબ એવો થાય કે -2 કરતાં બધી ડાબી બાજુની કિંમતો હશે -2 કરતાં ડાબી બાજુની કિંમત એટલે -3 મૂકો -4 મૂકો -5 મૂકો એ બધા માટે ઋણ કિંમત આવશે. ઓકે પણ -2 કરતાં જમણી બાજુની કિંમત તો કે -1 મૂકો 0 મૂકો 1 મૂકો 2 મૂકો 3 મૂકો એ બધા માટે ધન કિંમત મળશે. ઓકે તો -2 કરતાં જમણી બાજુ બધી ધન કિંમતો -2 કરતાં ડાબી બાજુ બધી ઋણ કિંમતો મળશે. f'(x) હવે આ બંનેનું કમ્બાઇનેશન 6 તો ઓલવેઝ ધન જ હોય x - 3 તમને ખબર છે કયા અંતરાલમાં ધન છે કયા અંતરાલમાં ઋણ છે x + 2 પણ ખબર છે કયા અંતરાલમાં ધન છે અને કયા અંતરાલમાં ઋણ છે. ચલો હવે આના આધારે મારે f'(x) 6 તો ધન જ છે કે x - 3 ગુણ્યા x + 2 આ બંનેનો ગુણાકાર કરવો વાલા વિદ્યાર્થીઓ તો જુઓ માઇનસ માઇનસ તો અહીં જશે પ્લસ તો -2 ના અંતરાલમાં એ ધન છે માઇનસ ગુણ્યા પ્લસ તો એ આવશે માઇનસ 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 ચલો અહીંયા પ્લસ પ્લસ તો અહીંયા આવશે પ્લસ
પ્લસ પ્લસ પ્લસ. ઓકે, હવે વાલા વિદ્યાર્થીઓ આની વસ્તુ હું તમને જે કોષ્ટક દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરું ત્યાં સુધી વિચાર જોઈ લેજો તમે. ઓકે, હવે આપણે આની આ વસ્તુ કોષ્ટકમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો કઈ ના દર્શાવી શકીએ. જો આને પણ આપણે એક કોષ્ટક બનાવી દઉં જેમાં સૌપ્રથમ લખશું અંતરાલ, બીજામાં વાલા વિધેયનો આપણે લખી દઈએ f' ની નિશાની અને ત્રીજામાં લખીશું પરિણામ. ઓકે, ત્રીજામાં લખીશું પરિણામ. ચલો હવે નંબર 1. ઓકે, નંબર ફર્સ્ટ. તો નંબર 1 માં શું છે વાલા વિદ્યાર્થીઓ તમે જુઓ જરા. તો x - 3 x + 2 તો એના આધારે જે બે બિંદુઓ મળે તો આપણે હવે એના આધારે અંતરાલ નક્કી કરી શકીએ. નંબર 1 માં -∞ થી -2. ચલો પહેલો અંતરાલ બને -∞ થી -2. ઓકે, આ પહેલો ફર્સ્ટ અંતરાલ. તો બધા માટે જોઈ લઈએ તો f' ની નિશાની શું બની -∞ -2 માટે. તો f' ની નિશાની વાલા વિદ્યાર્થી મિત્રો માઇનસ પ્લસ મળી એટલા માટે >0. તો >0 તો ચુસ્ટ વધતું વિધાન. ચલો નંબર 2 વાળા વિધાન આપણે જોઈએ -2 થી 3. તો -2 થી 3 લઈએ તો f' ની કિંમત આવશે <0. અહીંયા ઋણ મળે એટલા માટે <0. તો ચુસ્ટ ઘટતું વિધાન. ઓકે, નંબર 3 તો 3 થી વધારે મોટું હોય તો 3 થી ∞ હોય તો f' ની કિંમત શું આવશે વાલા વિદ્યાર્થી મિત્રો? તો એ ધન મળશે એટલા માટે f' <0. તો ચુસ્ટ વધતું વિધાન. તો વાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા શું કહ્યું છે કે ભાઈ દાખલા 5 માં કે a ચુસ્ટ રીતે વધે છે અને b ચુસ્ટ રીતે ઘટે છે. તો આપણે જોઈ લઈએ જરા a માં શું લખીશું અને b માં શું લખીશું. તો આપણે અહીંયા લખી શકીએ શેમાં ચુસ્ટ વધે છે તો વિધેય f એ અંતરાલ -∞ થી -2 અને 3 થી ∞. ઓકે, ચુસ્ટ વધતું વિધેય પહેલા છે ચુસ્ટ રીતે વધે તો આપણે અહીં કહીશું -∞ થી -2 અને 3 થી ∞ માં ચુસ્ટ રીતે વધે છે. અને નંબર 2 માં લખીશું વિધેય f એ -2 થી 3 માં ચુસ્ટ રીતે ઘટે છે. ઓકે, તો વિધેય f એ -2 થી 3 માં ચુસ્ટ રીતે ઘટે છે અને -∞ થી -2 અને 3 થી ∞ માં ચુસ્ટ રીતે વધે છે. એ આપણે દાખલા નંબર 5 માં વાળા વિદ્યાર્થીઓ કમ્પ્લીટ કરી લખ્યો. હવે દાખલા નંબર 5 ની જેમ જેના જેવો સેમ ટુ સેમ એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈશું દાખલા નંબર 6 નો C. ઓકે, તો દાખલા નંબર 6 નો C આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. એમાં થોડુંક જો ચેન્જમાં છે માઇનસ છે અહીંયા જે હતું એ કેવું હતું પ્લસ હતું. તો ચલો જોઈએ આપણે આ એક્ઝામ્પલ કઈ રીતના કરીએ છીએ. દાખલા નંબર 6 હું જે એનું સ્ટ્રક્ચર છે એમને આપું છું, બાકી બધું આપણે ઇરેઝ કરી દઈશું. ચલો જોઈએ હવે ખાલી હું પહેલા રકમ ચેન્જ કરું છું. ઓકે, તો રકમમાં શું છે તો દાખલા નંબર 6 નું C વાલા વિદ્યાર્થીઓ દાખલા નંબર 57 નો C -2x³ -9x² -12x વત્તા. ઓકે, ચલો તો હવે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા. તો ચલો આપણે f' મેળવવાનો પ્રયત્ન કરશું. f' આપણને મળી જશે. પછી f' બરાબર 0 માટે જે આપણે મેળવવાનું છે એ પણ મેળવી લઈશું. અહીંયા પ્લસ થાય કે માઇનસ થાય એ જોઈશું. પ્લસ થાય છે કે માઇનસ થાય છે એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ચલો જોઈ લઈશું 2 પોઈન્ટ કયા મળે છે આપણને અહીંયા. બીજો કોષ્ટકની અંદર જે અંતરાલો છે એ ચેન્જ થઈ જશે. ઓકે, f' ની કિંમતો જે છે એ પણ ચેન્જ થઈ જશે. ચુસ્ટ ઘટતું છે
એ પણ નક્કી આપણે કરી દઈશું. ઓકે, એ બી જે એ નથી અહીંયા, તો મેં ખાલી સ્ટ્રક્ચર રાખ્યું છે, બાકી બધું ઇરેઝ કરી દો. બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા. ચલો, એક્સની સાપેક્ષ વિકલન લેતા શું થશે? અહીંયા f x હલાવી દે તો -2x³ નું -6x² -18x -12 અને +1 નું 0. ચલો વાળા વિધેયનો -6 કોમન કરીએ તો આવશે x². અહીંયા -6 6 થઈ જાય તો +3x અને 6 * 12 તો +2. તો -6x² -6 થઈ 18x -6 * 12. તો અહીંયા -6 x² + 3x + 2 એવું આપણે લખી દઈએ. હવે અહીંયા બોલા ડાયરેક્ટ હું થોડું કરીશ કે x² + 3x + 2 તો 2 કા 2 બેનો એવો પડે કે જેનો સરવાળો 3 થાય તો 2x² + 2x + x + 2 આપણે આવું લખી શકીએ. અહીંયા આવશે -6 x કોમન કાઢો પહેલા બેમાંથી તો x + 2, બીજામાંથી 1 કોમન કાઢો તો x + 2 અને વાલા વિધેય હવે બંનેમાંથી x + 2 કોમન કાઢો -6x + 2. અહીંયા આવશે x + 1. ઓકે, x + 2 ને x + 1 કોમન કાઢો તો એ સોરી x + 2 કોમન કાઢો x + 1 આપણે નીકળી જશે -6x + 2 x + 1. ધારો કે f(x) = 0 તો -6x + 2 x + 1 = 0. તો -6 ભાગામાં જતા હશે તો x + 2 = 0 અથવા x + 1 = 0. ઓકે, આનો મતલબ x = -2 અથવા x = -1. તો -2 અને -1 -2 -1 -2 -1. ઓકે, હવે જો વારો ફરતી તો કે x + 2 પછી x + 1 અને છેલ્લે અહીંયા f(x) તો એ આવશે -6 x + 2 ને x + 1. ઓકે, તો હવે વાલા વિધેય જોઈએ -2 x + 2 એનો મતલબ થાય છે -2 કરતાં જે ડાબી બાજુની બધી કિંમતો છે એના માટે x + 2 આવશે ઋણ, જમણી બાજુ હશે બધા એના માટે ધન, જમણી બાજુની બધી કિંમત માટે ધન આવશે. તેમ છે x + 1 માટે જોઈએ તો -1 કરે ડાબી બાજુ બધી ઋણ અને -1 ની જમણી બાજુની બધી કિંમતો માટે ધન આવશે. ઓકે, હવે સેમ f(x) જો વાળા વિધેય તો બંનેનો ગુણાકાર કરો તો પ્લસ તો અહીંયા પ્લસ આવી જશે, અહીંયા પ્લસ માઇનસ અહીંયા માઇનસ આવશે. ઓકે, અહીંયા પ્લસ પ્લસ અહીંયા પ્લસ આવશે. તો વાલા વિધેય જો અહીંયા પણ આપણે સોરી આ બંનેનો ગુણાકાર જે કર્યો અહીંયા બંનેનો ગુણાકારમાં આ કઈ તફાવત જે છે એ ખાસ ધ્યાન આપવા જેવું છે. જો -2 કરતાં મોટી કિંમતો માટે પ્લસ, -2 કરતાં નાની કિંમત માટે ઋણ, x + 1 માટે -1 કરતાં ડાબી બાજુની બધી કિંમતો માટે ઋણ, -1 કરતાં જમણી કિંમત માટે ધન. હવે આગલા જે દાખલામાં 5 અને દાખલામાં 6 ના c માં તફાવત શું છે એ જોઈએ. તો અહીંયા -6x x + 2 x + 1 અહીંયા -6 ઓલવેઝ લેસ ધેન 0 એ હંમેશા ઋણ જ છે. x + 2 x + 1 તમને અંતરમાં આપે છે ક્યારે ધન થાય ક્યારે ઋણ થાય. તો f(x) હવે આપણે મેળવીએ ધ્યાન દો ખાસ માઇનસ માઇનસ પ્લસ પણ પ્લસ કોની સાથે ગુણાશે -6 સાથે એટલે પાછળ ઋણ થઈ જશે, અહીંયા આવશે ઋણ. હવે પ્લસ માઇનસ માઇનસ એ માઇનસ પાછળ કોની સાથે ગુણાશે -6 સાથે તો એ થઈ જશે પ્લસ. હવે પ્લસ 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 આ બંનેનો ગુણાકાર પ્લસ હશે પણ એ પ્લસ કોની સાથે ગુણાશે -6 સાથે એટલે f(x) ઋણ થઈ જશે. ફરી એકવાર જોજો વાલા વિદ્યાર્થી મિત્રો, જો -6 ની જગ્યાએ +6 આપ્યા હોત પેલા આગળથી દાખલામાં 5 કર્યો તો પછી આ બંનેનો સીધો ગુણાકાર થાય અને જે ચિહ્ન આવે એ મૂકી દે. પણ અહીંયા બંનેનો ગુણાકાર પછી જે ચિહ્ન આવશે એને -6 વડે ગુણીએ તો f(x) નું ચિહ્ન આપણે મળે છે. તો આ બંનેનો ગુણાકાર પ્લસ થાય અને માઇનસ સાથે ગુણીએ તો માઇનસ, આ બંનેનો ગુણાકાર માઇનસ થાય અને માઇનસ સાથે ગુણીએ તો પ્લસ, આ બંનેનો ગુણાકાર પ્લસ થાય અને માઇનસ સાથે ગુણીએ તો માઇનસ, એ રીતના મળે. હવે અંતર જોઈ લઈએ તો કે -∞ થી -2, -2 થી -1 અને -1 થી ∞. આપણે 3 મેળવી લઈએ. તો હવે જો -∞ -2 માટે ઋણ એટલે કે લેસ ધેન 0 તો ચુસ્ત ઘટતું વિધાન. ચલો હવે -2 થી -1 માટે ધન ગ્રેટર ધેન 0 ચુસ્ત વધતું વિધાન. ચલો હવે -1 થી ∞ તો એના માટે ઋણ
તો એના માટે રૂલ લેસ ધેન 0 ચૂઝ ઘટતું વિધાન. ઓકે, તો વાળા વિધાન પહેલા જેમ જ આપણે જોઈએ અહીંયા કે દાખલા નંબર 6 ની અંદર અમારે કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ઘટે છે, તો આપણે જોઈએ કે વિધેય f એ કયા અંતરાલમાં, તો કે પહેલો અંતરાલ જે લઈએ -∞ થી -2 તથા -1 થી ∞ માં ચુસ્ત રીતે ઘટે છે, અને વિધેય f એ અંતરાલ કયો લઈશું આપણે, તો કે -2 થી -1 માં ચુસ્ત રીતે વધે છે. ઓકે, તો વાલા વિધાન દાખલા નંબર 6 નો સી પણ આપણે અહીંયા કમ્પ્લીટ જોઈ લીધો. ઓકે, હવે વાલા વિધાન જોઈએ આપણે દાખલા નંબર 6 ના જે સી જોયો એની જેમ જો 10 - 6x - 2x કરે એમાં પણ માઇનસ આવશે, 6 - 2x - x કરે એમાં પણ માઇનસ આવશે. તો આ માઇનસ વાળા જે બે નાના એક્ઝામ્પલ એ હું તમને આપીશું, તમારે જાતે કરવાના છે. તો એ બી અને ડી તમારે જાતે કરવાનું છે. ત્રીજો અને આપણે હવે દાખલા નંબર 6 નો છેલ્લો એક્ઝામ્પલ જોઈએ ઈ. દાખલા નંબર 6 નો ઈ નો છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈશું. ઓકે, આજના લેક્ચરનો છેલ્લો લાસ્ટ એક્ઝામ્પલ છે દાખલા નંબર 6 નો ઈ. ચલો જો દાખલા નંબર 6 નો ઈ કેમ બધાથી અલગ કરે છે આપણે જોઈશું અહીંયા ઈ. તો અહીંયા લખીશું f of x બરાબર f of x લખીશું તો x + 1 નો ઘન અને x - 3 નો ઘન. ઓકે, x + 1 નો ઘન અને x - 3 નો ઘન. તો હવે વાલા વિદ્યાર્થીઓ અહીંયા જોશો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા. ઓકે, ચલો બંનેમાં x ની સાપેક્ષ વિકલન કરો તો f ' x અહીંયા શું થશે, તો x + 1 નો ઘન એમને d/dx કરશો કોનું, d/dx of x - 3 નો ઘન પ્લસ x - 3 નો ઘન એમને d/dx of x + 1 નો ઘન. આ રીતે થશે વાલા વિદ્યાર્થીઓ. અહીંયા પહેલા ગુણાકારનો નિયમ લાગુ પડશે. ગુણાકારમાં શું થશે, x + 1 નો ઘન d/dx of x - 3 નો ઘન પ્લસ x - 3 નો ઘન d/dx of x + 1 નો ઘન. તો x + 1 નો ઘન d/dx of x - 3 નો ઘનમાં શું આવશે, 3 આગળ આવશે, x - 3 નો સ્ક્વેર 3 આગળ આવશે, તો x - 3 નો સ્ક્વેર થઈ જશે પ્લસ x - 3 નો ઘન એમ અહીંયા 3 આગળ આવશે, x + 1 નો સ્ક્વેર. ઓકે, હવે આગળ વાળા વિદ્યાર્થી જુઓ તો બંનેમાંથી કોમન શું નીકળશે, તો કે x + 1 નો સ્ક્વેર, કારણ કે જો x + 1 નો સ્ક્વેર છે અહીંયા ઘન છે, બીજું x - 3 નો સ્ક્વેર, x - 3 નો સ્ક્વેર છે અહીંયા ઘન છે. 3 તો બંનેમાં કોમન છે એટલે 3 કોમન કાઢીએ તો અંદર શું વધશે વાલા વિદ્યાર્થીઓ, અહીંયા જે ઘન છે એનો x + 1 પ્લસ અહીંયા જેનો ઘન છે x - 3 એ એક વાર વધશે, તો અહીંયા 3x + 1 નો સ્ક્વેર, x - 3 નો સ્ક્વેર અને અહીંયા આવશે x + x એટલે 2 - 2. હવે બે કોમન કાઢીએ તો 3 × 6 x + 1 નો સ્ક્વેર, x - 3 નો સ્ક્વેર, અહીંયા x - 1. ઓકે, તો વાલા વિદ્યાર્થીઓ હવે જોઈએ આપણે ધારો કે f ' x = 0 ઇમ્પ્લાઇઝ, ચલો જુઓ 6x + 1 નો સ્ક્વેર, x - 3 નો સ્ક્વેર અને x - 1 નો 1 = 0. તો જો વાલા વિદ્યાર્થીઓ અહીંયા જો x + 1 નો સ્ક્વેર, x - 3 નો સ્ક્વેર, x - 1 = 0. હવે અહીંયા મતલબ એવું થાય કે 6 ભાગામાં જશે તો x + 1 નો સ્ક્વેર = 0 અથવા x - 3 નો સ્ક્વેર = 0 અથવા x - 1 = 0 ઇમ્પ્લાઇઝ અહીંયા x બરાબર આવશે -1 અથવા x = 3 અથવા x = 1. ઓકે, પણ આપણે બધા એક બિંદુ નહીં લઈએ. કેમ નહીં લીધો, અહીંયા 6 x + 1 નો સ્ક્વેર, x - 3 નો સ્ક્વેર, તો આજે વાલા વિદ્યાર્થી આગળ જે છે ને 6
x પ્લસ 1 સ્ક્વેર x માઇનસ 3 સ્ક્વેર એ તો ધન જ છે એટલે કે અહીંયા આપણે લખી દઈશું અહીં 6x પ્લસ 1 સ્ક્વેર x માઇનસ 3 સ્ક્વેર ઓલવેઝ ગ્રેટર દેન 0 હોવાથી હવે ખાલી જોવું બધું x માઇનસ 1 તો x માઇનસ 1 જેના માટે ધન થાય એ અંતરમાં f ડેશ x પણ ધન હશે જેમાં ઋણ થાય એમાં f ડેશ x પણ ધન ઋણ હશે તો f ડેશ x નો આધાર f ડેશ x નો આધાર x માઇનસ 1 પર રહે તો હું હવે ડાયરેક્ટ લખી દઉં જો વાળો નંબર એ વિકલ્પ નંબર એ આપણે એ લખી દઈએ તો જો x ગ્રેટર દેન 1 માટે જો x ની કિંમત 1 કરતાં મોટી હોય x ગ્રેટર દેન 1 તો x માઇનસ 1 ગ્રેટર દેન 0 તેથી f ડેશ x ગ્રેટર દેન 0 તેથી આપણે વાલા વિધાન રહીને f ડેશ x ગ્રેટર દેન 0 લખીશું જો f ડેશ x ગ્રેટર દેન 0 એનો મતલબ શું થશે f ડેશ x ગ્રેટર દેન 0 લખીએ તો વાલા વિધાન અહીંયા લખી શકીએ કે f એ ચુસ્ત વધતું વિધેય છે તો ચુસ્ત વધતું વિધેય છે પણ કોના માટે x ગ્રેટર દેન 1 થી ઇન્ફિનિટી માટે અને બીજું વાલા વિધાન અહીંયા લખી દઈએ કે જો x લેસ ધેન b આપણે b વિકલ્પ લઈએ વિકલ્પ નંબર b x લેસ ધેન 1 માટે તો x માઇનસ 1 લેસ ધેન 0 તેથી f ડેશ x લેસ ધેન 0 તેથી f એ ચુસ્ત ઘટતું વિધેય છે ઓકે તો આની સાથે વાલા વિધાનમાં આપણે દાખલા નંબર 1 થી કરીને 6 જે હતું એ કમ્પ્લીટ કર્યું ઓકે સ્વાધ્યાય 6.2 ની અંદર 1 થી કરીને 6 એક્ઝામ્પલ આપણે પૂરા એમાં તમારે એઝલ્યુના 3 એક્ઝામ્પલ છે એ ગણવાના છે જો ખ્યાલ ના આવે તો મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે